કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો શું સવા પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી છે સો વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો ગાઈસ તો આપણે બીજા સાથે મળીને આજે એન્જોય કરીશું ગુડ મોર્નિંગ રૂહી ગુડ મોર્નિંગ પપ્પા જય માતાજી પપ્પા આજે શનિવાર છે સ્કૂલે વહેલું જવાનું નહીં બેટા વહેલા ઉઠીને નહીં લીધું કપડાં પહેરી જા રૂહી રોજે સ્કૂલે જવાનું હોય તો તું શું કરું શું બહુ મજા આવે તાર મમ્મીને બહુ મજા આવે તો જોઈ લો ગેસ ગાંઠિયા છે અહીંયા ચા છે ચલો ફટાફટ નાસ્તો કરી લો અને આજે કેટલા વાગે છૂટી જશે વહેલી છૂટી છે એમ 11 વાગે મોર્નિંગ બેટા જય માતાજી ઓહો હો ગુડ મોર્નિંગ જય માતાજી બગા ટાઈમ ઓવર થવાય વહેલું ઉઠવા રાખો અને વહેલું સ્કૂલે જવા મોકલો તૈયાર થઈ ગયા વહેલા 8 વાગે કઈ 8 વાગે 8 ની ઉપર થવાયું કદાચ થઈ ગયા કમ્પ્લીટ મેં ઉઠાડ્યા પણ કે નહીં જવાનું તો કોઈ રક્ષાબંધન પર રજાઓ પડશે એટલે હજુ અઠવાડિયું રજાઓ પાડવાની બિલકુલ નહીં તો 2 દિવસ રજાઓ પડે તો વાંધો નહીં અને અત્યારે રજા પડે પછી રક્ષાબંધન પર રજા પડે તો પછી ના એ વસ્તુ સાચી બહુ થઈ જાય મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી આ માથું હજુ ઓરાયું નહીં બેટા 12 વાગ્યા પછી પણ મામી જોડે જા ને મામી વળ્યા છે મને બાનું ફાવે છે બાનું ફાવે છે હા 9:30 વાગે 11:30 11:30 વાગે તો પછી કઈ વહેલી છૂટવાની છે સેમ પીસ જ ને આજે તો પીરિયડ ઓછા છે ને હા આજે તો ઓછા છે જો શરદી થઈ ગઈ હતી કા ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી હે સીબા મહિના બોલીશ મહિને ગાલવાનું બેટા લવ નહીં કરવાનું શું દે પાલતું હા સીમાને એવું શીખવાડવાનું નહીં મમ્મી હું શીખવાડું છું ને સાચી વાત છે ના ખાય એટલે નહીં હડતો હા ને કે આમ તો ગમે ત્યાં વડે વાસણ પડી રહેલા હોય તો નહીં હડતો તોય નહીં હરતો બસ એવું એને થોડું સેન્સ આપવાની પણ આજે નવડાઈ નાખે ને હે તાર શેમ્પુ 200 રૂપિયા અરે અભી જ એક જ આવજો હું ચા પી લઉં ને મમ્મી પછી ફ્રેશ થઈ પછી એને રહેલું કાલ 200 રૂપિયા શેમ્પુ લઈ આવ્યા હતા પપ્પા હા એ જોયું મેં એલોવેરાનું શેમ્પુ છે એમ તો એલોવેરા તો ઉપર છે મમ્મી આપણે મેં જોયું કે એલોવેરાનું શેમ્પુ એવી રીતે ના ઘસાય વસ્તુ સાચી ને તે કાલે એક બોરી લાઈન પીવડાવી દીધી હા આ ચરમિયાની હોવા તો ગઈકાલે અમે ચરમિયાની ગોળી પણ પીવડાવી છે આમ તો ચરમિયાનો દહીં ખાય એટલે ચરમિયા ના પડે હા હું એમ કહું છું મમ્મી અને તું દૂધ પીવડાવું ને તો બહુ જ ચરમિયા હોય એવું ડૉક્ટર કહે છે કે તમારે દૂધ નહીં પીવડાવવાનું જો દૂધ પીવડાવવું હોય ને તો તમારે ચરમિયા બહુ જ પડશે ભાઈ કે હા એટલા માટે જ ને એ વસ્તુ સાચી તારી કાચું દૂધ ના પીવડાવાય ડોગ નો દૂધ જોઈએ જ નહીં એના ચરમ જ પડે એટલા માટે એને દહીં એના ના એ ડોગ જોયું તે કેવું થઈ ગયું છે સિમ્બા જો ને એ જો તો એટલે આખું સિંગલ પસલી થઈ ગઈ છે હા હડ્ડી થઈ ગઈ હા હડ્ડી બળ દેખાય હડી એટલે ગ્રોથ બરાબર નહીં એમ અને સિમ્બા જો એ ખાય પીવત હોય મમ્મી એમાં કેવું હતું ખબર એમના જે એ એમનું વાંક નહીં એ એમના પેલા ટેન્સી લાયેલા હવે એ કૂતરા 1.5-2 વર્ષ ભૂખ્યા રાખ્યા હતા એ ત્યાં ગાડી માલકીને સેઠ અમેરિકા ગતો રહ્યો હતો હા અને એ દાદી એકલા જ હતા તો એ દાદીને 2 કૂતરા હાચીને બેહર્યા હતા તો દાદીને બનતી કોશિશ ખવડાવે હે રુચિકા હા અંજરો રે પેટમાં પેલું ધરે ના ખવડાવે એટલે એની ભૂખ તો સંતોષાય નહીં એટલા માટે કૂતરા એવા થઈ ગયા હતા બાકી હા આ ડોગને ખાવા જો આ હા મમ્મી તારો પ્રેમ હંમેશા કૂતરાને કેવું હોય બહુ ખાસ ખાવા ના મળે ને અરે પ્રેમ મળે ને તો એ બહુ થઈ ગયું મમ્મી હું એને કેટલું ખવડાવું ખબર સવાર હા ને તે એક મેરીગોલ્ડ ખવડાવી દઉં હા પછી મેરીગોલ્ડ ખવડાવ્યા પછી બપોરે 500 ગરમ દહીં ખવડાવું આ તો મમ્મી અમુક શું તારો પ્રેમ ખરો ને મમ્મી આનો એટલા માટે એને અમીરે ખાલી 500 ગ્રામ દહીં ખવડાવું બપોરે અને તું એક સમય તો એને ખાવા ના લે ઋતિકા તો એને પ્રેમ એને માથે વહલ કરું ને તોય ચાલી જાય મમ્મી એવું છે એ મને એવું કે મારી ભૂખ હવે શાંતિ થઈ હા એટલે આ તો ડોગનો નિયમ છે મમ્મી કે તમે એને કેટલું લાડ પ્રેમથી રાખો ને એ જ એના માટે ઇનફ છે જો હું ઊંઘીને ઉઠું ને તો હું ત્યાંથી આવું મમ્મી નડિયાથી તો એને મસ્તી કરાવવા જોઈએ ને કે પપ્પા મને આવીને મસ્તી કરાવશે સવારે એને છોડું ને તો એ કે પપ્પા મને મસ્તી કરાવશે એવું છે એને તો આજે ફરિયામાં જઈને મસ્તી કરી આવ્યો બોલ પેલા યુવરાજ જોડે જઈને અત્યારે હા અમારે કામ હતું તે
તે એવું જ કરે હા એને મસ્તી જોઈએ. આ તો બધું પચવાડી નાખી દે ને. હા આઉ. સિમ્બા બોય. ઓય એને ચા માટે પીવડાવી લે બકા. તે ચા પીવું? ના તો બેટા ચા નહીં પીને તારે? કેમ કે મારું માથું વરાનું હતું. માથું હવે બેટા ચા માં તો પી લો. સિમ્બા તું સ્કૂલ ભણવા એમ જજે. તો હોદના થોડીક 100 ગ્રામ જ ખીચડી ખાઈ હોજો. હા એટલું બહુ થઈ ગયું. હા ડાન્સ કરે છે. નાનો હતો ને તો કઈ બહુ ખાતો. હા નાનો તો બહુ ખાધો નાનો હતો. હતો ને તો હું થાળી ભરીને મેલું. બેસી બેસી sit down. મોટો થશે ને તો એટલું ખાશે જ નહીં. ના કે છે જો 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 બાબા. અને મચ્છર બહુ કેળે છે બોલે કેટલા બધા મચ્છર કેળી ગયા જો અને ગેટ પકડો. જો એનું મીઠું લોહી છે રીતિક હા બહુ મીઠું લોહી છે એનું ખરેખર પણ હા છે કલર લઈ લેજે અણિયાન તો જવાનું હો ને. વાણિયાને તો જવાનું આ કેવી રીતે કર મેણિયા લેજે મેણિયા ધરી ગયો જય સારું સારું વાણિયાની દુકાને જઈને અને શું લેજે અહીંથી જ નાસ્તો લેજે કલર મળી જાય કલર હે નાસ્તો દહીંથી લે ને એટલે કલર મળી જાય તો વાંધો નહીં એમજી વિશાલમાં ફરજ નોંધાવી પડશે બકા નંદાઈ જો કારણ કે વરસાદ છે ગોવી તો પછી જો લાઈટ આવો જાય છે ને ત્યાં આગળ શોર્ટ સર્કિટ થાય છે ત્યાં આગળ દેખાય છો પેરાગર મિક્યા જાવ હેડો ભલે કલર લેવાનું ભૂલું નહીં હો કલર 10 રૂપિયા લે હા કલર લઈ લેજે નકર ટીચર બોલશે અને હવે હચકી ના મેલે એટલી વાર તો કશું નહીં વીર ના આપી દે છે કલર એ છોકરી આઈ એવી વીર ના હા શું દર શનિવારે કલર લઈ આલી એમ. હું એ તો કહું છું દર શનિવારે કલર આવશે પછી ફેંકી દેશે પછી વીર લઈ લેશે વીર રડે ને એટલે એને આપી જાય એવું હવે પેલો ના વીર તો કલર નહીં માંગે વીર તો ચોક માંગે છે કલર લઈ લે બાપરે હે કાયા. જો જો મમ્મી શું કહે છે કલર પપ્પા કહે જો ચોક નહીં હતા નહીં ચલો બેટા જય અંબે એને ચા તો મમ્મી યાર પીવું ને ચલો આવજો જય અંબે હા ઓહો પપ્પા જો ખબરો જય અંબે બોલ તો ઓહો હા એને માતાજીનું નામ વહેલા આવડે છે એ ધાર્મિક છે ધાર્મિક છે ખબર નહીં ધાર્મિક છે ભાઈ જય માતાજી જય અંબે ગુડ બાય ચાલો મારા કાઠેરા તું પાપડી ખાસ મમ્મી લઈ જાય. એવું કશું નહીં ગયો નહીં હે રીતિકા આ કેમનું માની ગયો ગાઈસ હું અત્યારે આવી ગયો છું હનુમાન દાદાના મંદિરે અને આજે શનિવાર થયો છે તો શોપ પર જતાં પહેલાં હનુમાનજીના દર્શન કરી લઉં અને તમને પણ દર્શન કરાવી દઉં અને કમેન્ટમાં ઓમ હમ હનુમંતે લખી દેજો કેમ કે તુમ રક્ષક કાહુ કો દોરના આપણા માર્ગમાં આવતો તમામ કષ્ટ આપણા માર્ગમાં આવતો તમામ વિલંબ દૂર કરે છે હનુમાન દાદા અને આ છે શનેશ્વરજીનું મંદિર તો ઓમ સમ શનિશ્ચરાય નમઃ તમે પણ કમેન્ટ કરી દેજો કેમ કે આજે શનિવાર છે એટલા માટે મહાદેવ પણ આવ્યો હતો ગાઈસ કેમ કે હું રોજ 100 રૂપિયાનો પ્રસાદ ચડાવું છું તો રાત્રે મારે આવવામાં આજે લેટ પડી જશે ઘરે એટલા માટે અહીંયા જ મેં શું કહેવાય 100 રૂપિયાનો પ્રસાદ મેં પહેલાં જ આપી દીધો છે બટ ગાઈસ અહીંયાનું એટમોસ્ફિયર જો કેટલું જોરદાર છે પક્ષીઓનો અવાજ શાંત વાતાવરણ ગાઈસ વરસાદ આવે એના પહેલાં ફટાફટ હું નીકળી જાઉં નડિયાદ તો સામે લક્ષ્મીનારાયણનું મંદિર બની ગયું જો ગાઈસ પણ જ્યારે પૂરું કલર એમ કોમ્બિનેશનમાં આવી જશે ને ત્યારે મસ્ત લાગશે તો ચાલો હવે જવાનું છે પાછું મોડું ના થઈ જાય જોઈ લો ગાઈસ સુરત સુરતથી લાવવાનું તો હવે હું જવું ગાઈસ જો દર્શન પણ મેં કરી જશે ચોક્કસ બતાવીશ સુરત જવાના છે રાજકોટથી આવે મારો માલ રાજકોટની સાડી મળે સાડી તો પણ હોલસેલમાં હું આવું છું તું ચોથી લાવે ને હા તારો માલ 10 રૂપિયા ઓછા હા બોલ ટ્રેન્ડિંગ સાડી તો લાવે બોલ આવું રાખી વાત તો અલગ અરે ભાઈ મને બતાવજો હું સેમ્પલ હજી માલ લાવ્યો નહીં માલ આવતો મને બતાવજો પછી જો ગમશે તો પછી તમે જોઈ લઈશ જો પેન્ટા ફીસ ના પેન્ટા નહીં આપણે સાડીનું એકલું જ છે સાડીનું એકલું જ છે હા તો હું એક બે નંગ બતાવી દીધો ચોક્કસ ફીસ વાળી સાડી કઈ જોવે પીસવાળી પણ કઈ જોવે ઓય ગોમરામ ઠાકોર પહેરે ને હા એ એવી સાડી ચાલે એવી પણ વીઆઈપી લાવી ને હા. તો નહીં ચાલે વીઆઈપી સાડી એટલે ખબર પડે છે હા એવી મોંઘી આવે આ બધી કડક સાડીઓ હા આવે જોઈ લો ગાઈસ અહીંયા કંઈક હવન થવાનું છે એટલા માટે હવન કુંડ બનાવવામાં આવે છે જોઈ લો અહીંયા કંઈક મોટું છે એવું અને જોઈ લો ગાઈસ રોજ તો જો અહીંયા બેહી રહે છે બાકી તમે ગાઈસ દુર્લભ જગ્યાએ જોવા મળે આ વસ્તુ કેમ કે આપણી જોડે જઈએ ને તો ભાગી જાય પણ આ વસ્તુ એક માયારું થઈ ગયું છે અહીંયા આવીને જો ગાઈસ
કેવું બધું બને છે અહીંયા, કુંડ બને છે, કેમ કે અહીંયા યજ્ઞ થશે એવું લાગે છે. સામે લક્ષ્મીનારાયણનું મંદિર છે. બહુ ખાસ ગાઈસ ઊભું રહેવા એવું નથી મારાથી, કારણ કે જવાનું બહુ જ લેટ પડ્યું છે, તો આપ જોઈ શકો છો. તો ચાલો ગાઈસ હવે ફટાફટી જઈએ નડિયાદ, કંઈક નિલેશનો ફોન આવે છે, તો જવું જરૂરી છે મારે વહેલું. આ કયા તારીખ લગી રેડી છે હે પેલું કયા તારીખ લગી રેડી છે? કયા તારીખ લગી રેડી થશે? હજુ વાર લાગશે? કેટલી વાર લાગશે? 15 દિવસ? 15 હે 15 ધારા લાગશે હજુ? 5 દિવસ 2-3 દિવસ તો જોઈ લો ગાઈસ, 2 દિવસ લાગશે અહીંયા. તો હવન થશે ને ગાઈસ અહીંયા 1 2 જો પેલું પણ કુંડ એકદમ હાર્ટવાળું બનાવ્યું છે, પેલી બાજુ પણ બધું છે. એટલે ગાઈસ દર વર્ષે શ્રાવણ માસમાં અહીંયા હવન થાય જ છે. તો ચાલો તમને બધું બતાવી દીધું છે, હવે મળીએ નડિયાદ. હજુ તો ઘરે જવું પડશે પાછું. આ લોકો એવું કહે કે મને તમે નડિયાદ લઈ જાઓ મારી દુકાન જોવા માટે. ના અત્યારે હજુ મેચ નહીં જોઈને પછી બીજા તો પછી એકદમ નહીં જોઈને ઝઘડા પપ્પા લઈ જતા નહીં. પણ બેટા જઈશું આપણે. તારે ના હવે તો મામા જોડે વાત જ નહીં કરવાની, સેજ જઈ. ઓ બેટા પણ તમને હું જ્યારે દુકાન રેડી થાય પછી જ લેવા માટે આવીશ. આ દુકાન રેડી થઈને બધું નાઈટો થઈ જાય ને કમ્પ્લીટ ત્યારે જોવાની હજુ મજા આવે. રેડી કરી એમ કરીને આઠમ લાવી દેશે. જો જો આગેનું પાણી પીએ એવું તો નહીં તેરી પાણી નહીં, ગ્લાસ નહીં જાણે. છોકરાઓની કઈ વાત જ અલગ છે હો આપણા ઘરમાં. થોડાક જ દિવસ રહ્યા છે, આજે 22 તારીખ થઈ. પણ જ્યારે ફૂલ બધું કમ્પ્લીટ થઈ જાય ને રૂહી બેટા. ઓય ગ્લાસમાં પીવાનું. મામા મારી રેડી કરીને એમ કરીને તમે જ્યારે પેલું હશે ત્યારે તમે અમને લઈ જશો, ત્યારે અમે બહુ મસ્ત અમે અમારી દુકાન જોઈ લઈશું. તે તારે જોઈને તારે જોયું હા બધું સરખું જ છે, સરખું જ છે. તો ચલો ગાઈસ, નજીક થોડું છે કેટલું કેમ કે દૂર ગાઈસ છે? નિલેશનો બેક ટુ બેક મારામાં ફોન આવે છે કે પ્લીઝ આવો ફટાફટ, કલરનું કામ ચાલુ છે. અને ગાઈસ હું જ અહીંયા મારા ઘરે છું, કેમ કે ઘરમાંથી કામમાંથી જ નવરો પડતો નહીં, મને એવું થઈ ગયું છે. કેમ કે સનેશ મહાદેવજીને આવ્યો, પછી પાછું ઘરે આવ્યો, પછી પાછું બીજું આ છોકરીઓને લેવા માટે ગયો, પછી પાછું હવે છોકરીઓને ઘરે મૂકીને પાછો વીરને સંતાડીને મારે નીકળવું પડશે. શું કહેવું બેટા? કાલ તો રજા ખબર છે બેટા? હું જઉં હો. મારા સિમ્બાની ગાઈસ આજે નવડાવી દીધું છે, કેટલો ફ્રેશ થઈ ગયો જોઈ લો. આજે એને હલકું હલકું લાગતું હશે, કેમ કે સેમ્પલથી નવડાવી દીધું એટલા માટે. એ મારા છોકરા ગુડ બોય. ચલો બાય બાય બેટા, પપ્પાને બાય બાય કરો, ટાટા કરો. ચલો તમે ટેન્શન ના કરશો, હું આગળ જઈને નાસ્તો કરી લઈશ. ના ના મમ્મી કેટલા વાગે? 12 વાગવા આવ્યા છે. હા તો એટલા માટે જ ને, હું ક્યારે હવે તમે બનાવો રોટલી, ક્યારે હું ખાઈને જાઉં. ના 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 હું ત્યાં દાબેલી ને પેલો વડાપાઉં ખાઈ લઈશ અહીં જતા પર. કહું હા, એક વડાપાઉં તો બહુ થઈ ગયો. મામા તમારે શું લેટ છે? બેટા લેર નહીં, એક તો ભૂખે જઉં છું. નહીં પણ મામા મચ્છર 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 કઈ યાર પડી ગયું. ના એક મેં ઢોલ મારી, મેં સાચું મેં જોયું એટલા માટે. આવું મોડા જો બધા મચ્છર હે, મોડું ખાવાનું બનશે એટલા માટે. જો માર. ગુડ ગર્લ. જે લગાઈસ મચ્છર હે. કપડા ધોવા બેસી જાઓ, શાકભાજી મારી આપી ફેંકી દે જા, હેન્ડ વોશ કરે. એટલે આપણે ધૂણી કરવાની છે કેરોસીનની. ધૂણી ના કરીએ તો પણ એ તો આવત પાછળથી. હા એ વસ્તુ સાચા છે. એ ધૂણી હોય તો લગીન રહે એમ. તો શું છે બેટા તારે? શું છે તારે? હે શું છે? ઓહો ચલો ચલો જમ. ઓહો જો એને કાન નીચે છે એટલે સમજી લેવું એને બહુ પ્યાર કરવો છે. ઓહો નો જોજે. હેલો ગાઈસ, ફટાફટી હવે આ નાસ્તો કરીને હું નીકળું છું, કેમ કે ગાઈસ મારે જવાનું મોડું થાય છે. અને શું કહેવાય, અત્યારે જમવાનું બન્યું નથી મારા ઘરે, 11:30 વાગી ગયા છે, છતાં પણ જમવાનું બન્યું નથી. એટલા માટે ફટાફટી હું આ નાસ્તો કરીને જઉં છું. નહીં આ બહુ સારું નહીં ડ્રેગન ફ્રૂટ તો. બહુ સારું. અને ગાઈસ આ છોકરાઓ માટે નાસ્તો શું છે? જેને ભાવે ને એને ભાવે. હા આ ચણાની દાળ બાફેલી. બરાબર. આ પાછું મોકલો. બસ પાછું મોકલો. ચલો જાઓ. બસ પાછું મોકલો. આને તો સહેજી તમી જ નહીં છોકરીને. જા પાછો બે. ના જો પાછો બે જા, પેટમાં એમને નહીં દુખતું. બસ એમ. ના રૂહી જા બેટા. ના હવે જા આપશે હે જોજે આપી દે નહીં
ટેસ્ટ નહીં વાંધો અને જેલ જેવું લાગે જેલી કરી આ તોડીને તરત ખાવાનું આવે એવું ના હોય તો ટેસ્ટ પકડાય નહીં મમ્મી આને બિલકુલ બધું ફીકું ફીકું લાગે છે આ પપ્પાને આપો પપ્પાનો નોન ફ્લેવર હા એ તો જે એ નોન વેજ મન તો નહીં ફાવતું રોટલી બનાવી દો હે ફ્લેવર મને નહીં બધા મીઠું એ લાગતું એટલે ઘણી વાર ના મમ્મી હું જઉં છું ના મમ્મી બોલું તેમાંથી હું માપના જ ના બોલો હા તો માપે માપે લોટ બહુ તમારા લોકોનું માન નહીં ખાવ નહીં પેલા એને વીરે પોટી કરી બાય બાય બેટા હા ના મને આ દાળ નહીં ફાવતી મમ્મી દૂધીની દાળમાં નહીં ફાવતી તમે લોકો બનાવ્યું ભલે બનાવ્યું પણ મને નહીં ગમતું હા જોઈ લો ગાઈસ મારે આજે આજે કદાચ લેટ પડી જશે હો મમ્મી કદાચ જો કાચ નાખશે ને તો કાચ નખાઈને જ હું આવીશ જરા ફોન કરી જોઉં છું જો કદાચ કાચ નખાઈ દેશે તો કાચ નખાઈ દે લેટ પડી જશે એમ તું જમવાનું બનાવી મૂકજે બરાબર પપ્પા મેં પરસેલ આપીને આવ્યો હો પરસેલ આપવાના જ હતા એટલે હોંચે પપ્પાને જવું ના પડે એટલે પરસેલ આપી દીધું મેં એટલે કોઈ ટેન્શન નહીં બેટા હે શેની દુકાન તો ફાઇનલ ગેસ હું દુકાને આવી ગયો છું આપ જોઈ શકો છો કે કમ્પ્લીટ હજુ સીલિંગમાં કલર વાગે છે હજુ આ 2 હાથ વાગે છે સુકાશે એટલે કમ્પ્લીટ તમને ફિનિશિંગ લાગશે બટ ગાઈસ ભૂખ લાગી છે ઘરેથી તો જમીન નહીં આવ્યો હું એટલા માટે જોઈ લો ગાઈસ 2 વડાપાઉં 6 ટોટલ મંગાવ્યા છે એટલે કારીગર માટે 2 વડાપાઉં 2 પફ નિલેશ માટે 2 વડાપાઉં 2 પફ અને મારા માટે 2 વડાપાઉં એટલે ગાઈસ ફટાફટી નાસ્તો કરી લઈએ છીએ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો નિલેશ ગયા છે પાણી ભરવા માટે અને આપ જોઈ શકો છો જો હવે ગાઈસ અહીંયા અમે કલર નહીં મરાવતા અહીંયા અમે ખાલી પ્રોફાઇલ લાઇટ જ મરાવશું કેમ કે પછી જો કલર મરાવશું ને તો પછી પચરંગું થઈ જશે એટલે ચાલો ગાઈસ ભૂખ લાગી છે 1 વાગી ગયો છે તો ફટાફટ આપણે નાસ્તો કરી લઈએ નિલેશ આવી ગયા જો નિલેશ હવે તમે ક્યાં બેસો આ લીલું કરજો તમે આ બાજુ આવી જાઓ મૂકી દો પાર્ટી કરેંગે ચલો એ ભાઈ ફિનિશિંગ ગયો ચલો ચલો નહીં બેસો અરે કરે ચલો તો જોઈ લો ગાઈસ અત્યારે લાઇટની પ્રોબ્લેમ થઈ ગઈ છે કેવું લાગે છે તો ગાઈસ અમે કલર ભૂલથી આ જે પિંક લાઇટ હતી ને એ જ પિંક લાઇટ લઈને કલર આવી ગયા છે તો આમ લાઇટ આમ કેવું લાગે છે હે એને કદાચ આ આગળ પડે નહીં મોટી ભૂલ કરી હવે ત્યાં પછી ક્યાં લાવીશું ક્યાં લાવીશું ગ્રીન લાવી દેજો ગ્રીન પછી હું વ્હાઈટ આવે ના હું વ્હાઈટ નહીં લાવી હા ગાઈસ મોટી પ્રોબ્લેમ થઈ ગઈ છે અમારે અહીંયા કદાચ તમારે આ ગ્રીન લાવ્યું હોય તો પછી આની મેચિંગ કેમ લાવજો પછી કયા અંદર બ્લુ કર્યું હોય તમારે આ જે છે ને હા એ અંદર બ્લુ અને જે આ વ્હાઈટ નેચરલ વ્હાઈટ જે રેગ્યુલર આવે ને એ અંદર લગાવી દો તમે જે મને લાઈટ બધે આ ખ્યાલ બહાર જ નીકળી ગઈ ને કે આ કલર હું લાવું જ નહીં ડાયરેક્ટ 600 રૂપિયાની છે એમ ને હા 10 મીટર 10 મીટર 30 ફૂટ ચલો ગાઈસ હવે ચા પીવાનો સમય થઈ ગયો છે નહીં જોઈ લો આપણા આસિફભાઈ પણ આવી ગયા છે કઠલાલથી બોમ્બે ગ્લાસમાંથી અને ગાઈસ એમનું ફિનિશિંગ આપણે લાસ્ટમાં તમને બતાવું બાકી ચેનલ તો ફિટિંગ કરી દીધી છે બાકી અહીંયા જો મિરર માટે પણ ઓકે કરી નાખ્યું છે અહીંયા સામે ટફન આવશે સો અત્યારે ચા પીવાનો ટાઈમ છે એટલા માટે ચા પી લઉં છું ગાઈસ અને ખરેખર આજે તો ટફન પણ ઓકે થઈ જશે બાકી રેક પણ ઓકે થઈ ગયા છે અને ગાઈસ અહીંયા તમે કલર બતાવો જોઈ લો ગાઈસ કેટલો એટ્રેક્ટિવ લાગે છે ખરેખર સુપર લાગશે હજુ તો આ પટ્ટો વાગશે ને એટલે મસ્ત લાગશે જોરદાર જોઈ લો ગાઈસ અને પછી લાઇટિંગ આવશે ને તો મસ્ત લાગશે આસિફભાઈ ચાલે લો ડ્રોન ચલાવ્યો
થઈ ને તારે હજુ વચ્ચે હા બોલાયો આવે તો ચલો ગાઈસ ફટાફટ ચા પી લઈએ છીએ આપણે દેખો ગાઈસ હવે કામ પૂરું થવા આવ્યું છે હે મસ્ત લાગશે હજુ લાઇટિંગ થશે ને બોસનો મસ્ત લાગશે હવે મારું માનો ને તો પેલું જે પિંક આપણે લાઇટ લાવીએ ને એ રહેવા દો પિંક લાઇટ લાવી ના ચાલે આપણે પેલી પિંક લાઇટ છે એલઈડી એ અહીંયા મૂકી દઈએ તો રાત્રે તો અલગ જ લાગે હા બાકી તમારી મરજી હા શૂટ ના રહે હે મેચ તો થઈ જાય વસ્તુ સાચી પણ તોય હવે જોઈએ હવે ચલો ને લાસ્ટમાં અને હજુ પટ્ટો વાગી જવા દો આ પટ્ટો વાગી જશે ને પછી જોઈએ લાસ્ટમાં છેલ્લે તો ફાઇનલી ગાઈસ કાચ ચઢાવતા નાખી દમ આવી ગયો છે ગાઈસ આ જોઈ શકો છો આપ કાચ અને ખરેખર 20 કાચ અને જે ટફન ગ્લાસ ગાઈસ ચઢાવ્યો છે આપ પછીનો જોઈ શકો છો કેમ કે ઠીક નીચેથી ઉપર ચઢાવવાના છે ગાઈસ ઠીક નીચે ઉપર ચઢાવવાના એટલે ગાઈસ ખરેખર બહુ જ અમને લોકોને તકલીફ પડી ગઈ છે અને આ કાચ અહીંયા લાઈને એમ કરી દીધું છે મેં લોકો જો હવે એવું છે કે નીચેથી ઉપર કાચ લાવવાનો અને 10 લોકોની જરૂર હતી એમાં તો ભાઈ પણ થક ગયા ये भाई भी ठग गया देखे गाइस पसीना देखो भाई के नीलेश जीजू पे देखो और खरेखर गाइस देखो ये આ કાચ પણ આ લાવી દીધો છે આપણે અને આ 5x3 નો છે ગાઈસ 5x3 અને આ પણ ના આ આપણો ટફન કે છે પેલો પાછો દરવાજો છે અને ગાઈસ જો બધું કામ ધીમે ધીમે થાય છે અત્યારે સો ખરેખર દુકાન શોપ ઓપન કરવી એ બહુ જ રમત વસ્તુ નથી આન લોકો કહે કે શોપ ઓપન કરવી છે કે આ બધું થઈ જશે એવું નહીં હોતું ગાઈસ એકલા હાથે કરવું એ બહુ જ ડિફિકલ્ટની વસ્તુ છે પણ ભગવાન માતાજીની અસીમ કૃપા છે કુળદેવીનો સાથ સહકાર છે અને કોમ્પ્લેક્સ એટલું સારું છે સ્વભાવનું અને મારો જીજુ એટલો સાથ આપે છે કે ના પૂછે વાત એટલા માટે ગાઈસ અમે બધા લોકો સાથે છે હા એટલે આ બધું શક્ય બન્યું છે તમારો સાથ સહકાર છે કુળદેવીની અસીમ કૃપા છે અને બસ તો કંઈ નહીં ગાઈસ હવે કાચ જેવો ફિટિંગ થશે એ પ્રમાણે તમને હું અહીંયા ગ્લાસ બેસાડશે કે તમે ઓન ધ સ્પોટ લાસ્ટ બતાવીશ કે લુક કેવો આવે છે આપણી શોપનો ઓકે સો બ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બની રહેજો અત્યારે તો કામકાજ ચાલુ છે જો તમામ પાણી પીવું પડશે પાણી कटरा मार दो कटरा क्या करना है ये उखाड़ देना है क्या नीलेश उखाड़ दिया उखाड़ दिया उन्होंने कटरा मारी नहीं थी कापी नाखने અહીંથી ये हाँ पूरा उखड़ जाएगा ना जो वो 100 पीस हो जाएगा चालू है वो बोर्ड तो चालू है ये पूरा उखड़ जाएगा जो 100 पीस निकल जाता है इसलिए तो कटिंग करना है सही बात है क्या है तो फाइनली गाइस यहाँ काच जो આવી પણ ગયા છે ને રેક પણ અહીંયા બેસાડે છે જોઈ લો ગાઈસ આજે રેક પણ બેસી ગયા છે પીવીસી પણ ઉખડી છે અને આગળ ટફન પણ ઉખડી થઈ ગયું છે લો ગાઈસ કેટલું સુપર લાગે ગાઈસ જોઈ લો વાવ કમ્પ્લીટ કાલે આખો દિવસ અહીંયા છું ને કીધું એનું કાલે સારું લાગશે
તો જોઈ લો ગાઈસ, હવે આપણી દુકાનનો લુક કેવો લાગે છે આ જોઈ શકો છો. અંદર એ કેવો લાગે છે, બટફન કેવો લાગે છે. હજુ ગાઈસ ઓલ ઇન વન બધું જ કામ ફિનિશ થવાયું છે. હવે અંદરની બધી જ લાઇટો ફિટિંગ થશે, પછી મસ્ત લાગશે આખી શોપ. શોપની બહાર ગાઈસ કેવું બન્યું. એટલે મિત્રો આપ જોઈ શકો છો ટફન લાગી ગયો છે. અને સ્પીડ આટલી જ રહેશે ને, સ્પીડ નહીં હોગી તો દેખો છોડ દો. અહીંથી ધીમે થઈ જાય છે હે ને. ઓકે ઓકે. અને ગાઈસ દરવાજો કોઈ આ બાજુથી ખોલશે ને તો આ અંદર જવું હોય એકદમ ના એમ ના થાય, આમ એ કરવું પડે. પછી છોડી જશે ને એટલે જોઈ લો એટલે ધીમે ધીમે બંધ થઈ જશે. ઓકે હા લોકનું જોવું પડશે તમને. ને આપ જોઈ શકો છો ગાઈસ, અહીંયા પીવીસી પ્રોફાઇલ પર ઓકે થઈ ગઈ છે. આપ જોઈ શકો છો જે અહીંયા મારું ખુરશી આવશે, અહીંયા કેશ કાઉન્ટર આવશે. આપ જોઈ શકો છો. ઓકે તો ગાઈસ હજુ આ બે જ લાઇટ છે. હજુ વિચારો કે 24 લાઇટ એક સાથે ચાલુ થશે તો કેટલું ब्राइटनेस વધશે એ વિચારો. है नीलेश, ये 2 लाइट है जहीर भाई, ये 2 लाइट है ठीक है. और 24 लाइट पूरी चालू होगी तो क्या होगा उसका अंदर, है वो पूरी लाइट जलेगी. देखो गाइस अभी बाहरનો અવાજ પણ આવી શકતો નહીં. ये भाई अरे शर्मा रहा है देखो. भाई तेरे को सब देखेंगे ठीक है. हमारे आसिफ भाई को तो कोई टेंशन नहीं है भाई, जो भी दिखे. आप कहाँ से, यूपी से हो? हम यूपी से हैं, आगरा से. यूपी आगरा से. ओके. और जहीर भाई आप आपका रहने वाला कहाँ पे, आप कहाँ से हो? मैं भी यूपी से हूँ, लखनऊ से. यूपी से लखनऊ से. देखो भैया ये भी यूपी से है आसिफ भाई. अभी वो काम में लगे हैं क्योंकि वो काम में ज़्यादा फोकस करते हैं आसिफ भाई, क्योंकि अपना काम खराब नहीं होना चाहिए, ऐसा है उसको. તો ફાઇનલ ગાઈસ અહીંયા વહાણવાટી માતાજીનો ફોટો આવશે, જોડે સાવરિયા શેઠનો ફોટો આવશે અને અહીંયા પંચમુખી હનુમાન દાદાનો ફોટો આવશે ગાઈસ. તો ખરેખર ગાઈસ રાતના 8:30 વાગી ગયા છે, હજુ સુધી ઘરે જવાનો ટાઈમ નથી. કેમ કે ગાઈસ ઊભું રહેવું જરૂરી છે મારે. અને તમારા ભાઈની હાલત આપ જોઈ શકો છો કેવી થઈ ગઈ છે, ખડે પગે ઊભી ઊભી. તો कहीं नहीं, अजू तो मस्त. अब ले लूँ क्या? देख भाई ने टी शर्ट पहन ली, अब कह रहे हो मेरे को अब ले. देखो गाइस हो गया है. चलो અને તમને ગાઈસ બહારનો નજારો બતાવું. આપ જોઈ શકો છો આપણા કોમ્પ્લેક્સનો નજારો આ છે ગાઈસ, બહારનો નજારો જોઈ લો. તો કેવો લાગ્યો નજારો પ્લીઝ કમેન્ટ टाइप करजो. एंड फाइनली दुकान इज रेडी. थैंक यू सो मच माय ब्रो. आपका नाम क्या है? समीर भैया. आपका नाम क्या है भैया? मोहम्मद यासीन भैया. और हमारा आसिफ भाई को आप पहचानते हो. चलिए अभी ये शू करे जयपुर से ना. हाँ हाँ जयपुर से. सिलिकॉन मार रहे हैं. हाँ सिलिकॉन. यार बाहर ना निकले इसलिए. ओके ये सिलिकॉन मारे છે જો ગાઈસ. અહીંયા મસ્ત મોટર આવી છે ગાઈસ, મોટર પણ ફિટ કરી છે. અહીંયા હજુ પેલી લાઇટ આવશે ને એટલે મસ્ત ચમકશે. અવાજ નહીં આવતી નહીં. हाँ हाँ यार ना આવે દેખો ગાઈસ. એટલે કે કેસી મેસી ગાઈસ અહીંયા ફિટ કર્યું હોય ને તો પણ કોઈ ટેન્શન નહીં. એસી ને મેસી આપણે બે સેટ કરશું. એસી ને મેસી કેવું લાગે આપણું? હા એક નંબર યાર દુકાન લાગે છે આપણે, એક નંબર. જોઈ લો
જે વ્હાઈટ વ્હાઈટ છે ને એ ગાઈસ સિલિકોન લગાવે. તો દરવાજો ખુલ્લો રાખો ને તોય રાખાય હે ને નહીં? ગાઈસ દુકાનની બહાર તો જો કેવું કેવું થઈ રહ્યું છે ભાઈ. ફિનિશ ધી એન્ડ. જોજો જોજો. ફાઇનલી ગાઈસ અત્યારે મેં ક્લીન એન્ડ ક્લિયર કર્યું. મેં વારી દીધું છે અને નિલેશે બધું સાફ કર્યું છે. ખરેખર નિલેશે બધું જ ભરી લીધું નહીં? ક્લીન એન્ડ ક્લિયર કરી નાખ્યું. નિલેશ જોઈ લો ગાઈસ બધું જ ક્લીન. અને અહીંયા જુઓ ગાઈસ અભી કેવું હતું ને અત્યારે અમે લોકોએ બંને લોકોએ કેવું કરી નાખ્યું જોઈ લો. અહીંયા પટ્ટો વાગી ગયો છે મસ્ત મજાનો. અહીંયા મારી ખુરશી આવશે, અહીંયા કાઉન્ટર આવશે, અહીંયા પટ્ટો વાગી ગયો છે પીવીસી પ્રોફાઇલનો. એન્ડ અહીંયા રેક લાગી ગયું છે, પીઓપી થઈ ગઈ છે. કાલે નિલેશ લાઇટ ફિટિંગ કરી નાખશે. અહીંયા 2 કાચ એડ કરી નાખ્યા છે. હવે ગાઈસ બોલો બીજું કશું રહ્યું? હવે ટફન બી આ ટફન ગાઈસ આવે જે ડાઘા પડી ગયા છે એ ગાઈસ આવતીકાલે મેં સાફ સફાઈ કરી લઈશું એ કરીને. બાકી આપ જોઈ શકો છો આપણી શોપ 1 નંબર શોપ થઈ ગઈ છે ગાઈસ. આ બધું હતું ખરાબ, અહીંયા બધું જ અમે ઝાડુ લગાવી દીધું છે. બાકી તમને ખબર છે ઘરે હું કેટલું ચોખ્ખું રાખું છું, તો મારા શોપ પર તો હું ક્યારેય ગંદુ થવા જ ના દઉં એ ઇમ્પોસિબલ વાત છે. એટલે ફાઇનલી મારા શોપ તો મારે ચોખ્ખી જ જોઈએ અને બધું જ કામ ફિનિશ થઈ ગયું છે. હવે આવતીકાલે ગાઈસ નિલેશ, હું ને જ્યોત્સના એ બધા આવીને અહીંયા બધું જે આ જે ડાઘા પડી ગયા છે એ હું નિલેશ લાઇટ ફિટિંગ કરશે અને હું જ્યોત્સના બંને આ દુકાનનું બધું સાફ સફાઈ કરીશું પહેલાં પોતાથી. કેમ કે પછી આ દરવાજો બંધ રાખીશું ને એટલે અંદરની બહારની હવા શું ધૂળ નહીં આવે. એટલા માટે ગાઈસ આવતીકાલે સાફ સફાઈ કરીશું. ઘરે જવાનો ટાઈમ બહુ જ એટલે બહુ જ થઈ ગયો છે. રાતના 9 વાગી ગયા છે, જતા 10 વાગશે. એટલે બ્લોગમાં કન્ટિન્યુ બનાવજો. હું ઘરે જતો ના ઘરે નહીં બોસ. ના બિલકુલ નહીં, બિલકુલ નહીં. મારે ઘરો ફાવે નહીં આવતીકાલે. તો બ્લોગને અહીં એન્ડ આપી દઉં છું. સો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સપોર્ટ કરતા રહેજો અને અમારું કામ તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરજો. બાકી આજે આખો દિવસથી અમે બંને જણા ખરે પગે જ છે નહીં નિલેશ? બેસે નથી ઘરે. ઊંઘ કેવી આવશે? તો ચલો ગાઈસ મળીએ આવતીકાલના બ્લોગમાં. તો અહીં બ્લોગને એન્ડ આપું છું. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ, જય સાવરિયા શેઠ, જય વાહનવટીમાં.